અમદાવાદમાં અંદાજે 47 લાખ વાહન ચાલકો છે અને નાના મોટા અકસ્માતો પણ થતા રહેતા હોય છે અને ક્યારેક કોઈ વાહન ચાલકને અકસ્માત થાય તો આવેશમાં આવી જાય છે, કોઈ મારામારી કરે તો કોઈ અન્ય પ્રકારના ગુનાને અંજામ આપે। આવી જ ઘટના બની ઠક્કર નગર વિસ્તારમાં, જ્યાં એક રિક્ષા ચાલકે રિક્ષા અચાનક વળાવી લેતા સામેથી આવતા બુલેટ ચાલક રોડ પર પટકાયા। ત્યારે રોડ પર પટકાવાથી બુલેટ ચાલકને ઈજા થઈ અને 4 થી 5 લોકો આવેશમાં આવી ગયા। આવેશમાં આવીને રિક્ષા ચાલકને ઢોર માર મારી નુકસાનીના પૈસા માંગ્યા, પણ રિક્ષા ચાલક ગરીબ હોવાથી તે રૂપિયા ચૂકવી ન શક્યો અને તેને કારણે આ નબીરાઓએ ગરીબ રિક્ષા ચાલકનું અપહરણ કરી તેને 5 કલાક ગોંધી રાખી ઢોર માર માર્યો। હાલ પોલીસે આ કેસમાં 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આરોપીઓની વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે ઢોર માર માર્યો રિક્ષા ચાલકને, તેનું અપહરણ કરવામાં આવ્યું। અમદાવાદની આ ઘટના છે। નાનકડી ભૂલની મોટી સજા રિક્ષા ચાલકને આપવામાં આવી છે। ત્યારે 2 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે રિક્ષા ચાલકે અચાનક વળાંક લેતા જે બાઇક સવાર લોકો આવી રહ્યા હતા એ બંને ત્યાં રસ્તા પર પટકાયા હતા અને પછી આવેશમાં આવીને પહેલા રિક્ષા ચાલકને ત્યાં જ માર માર્યો અને ત્યારબાદ તેનું અપહરણ કર્યું। તેના સીસીટીવી દ્રશ્યો પણ સ્ક્રીન પર। 11:30 આસપાસ ઠક્કર બપાચા રસ્તા પાસે એક એક્સિડન્ટ થાય છે કે જેમાં એક ઓટો રિક્ષા એક બુલેટની સાથે અથડાય છે। આ સામાન્ય બનાવ હતો કે જેમાં કોઈને ઈજા પણ નથી થઈ, પરંતુ જે બાઇક ચાલકો હતા એમણે પૈસાની માંગણી કરી ઓટોવાળા પાસે કે એમને આટલું મોટું નુકસાન થયું છે। જે ઓટોવાળા પાસે પૈસા ના હોય એ ઓટોવાળાને ઉઠાવી દે છે અને રાત્રે એને 4 થી 5 કલાક ગોંધી રાખે છે અને પૈસાની માંગણી કરે છે। આ ધ્યાન પોલીસના આવતા પોલીસ એ જ વખતે જે વિક્ટિમ છે એને બચાવી લે છે, એનો છુટકારો કરાવે છે અને જે પણ અપરાધી છે તેને પકડી